સન્માનના ભાગરૂપે સોનાની વિનંતી કરાવી અને સ્વાગત કરે છે. મારી વિહોતર નાથના વડીલો, ભાઈઓ બહેનો ને વાલા મિત્રો, 18 આલમના નેહળ નાથ પરનાથના મારા લડતુકાના દીકરાના જાજા રામ રામ. આજે દેવાભાઈ હમીરભાઈ ચરકતા પરિવાર ગણો કે લોધીની 100 હાથે હાખના નેહડાના રબારી ગણો કે આ લોધીની દારવણીની 18 આલમ ગણો કે શ્યામ શ્યામાળો આખરવાર પાખરવાર એક પગે ઉભા રહી 8 દાડાથી મહેનત કરી. દેવરામ ભાઈએ પ્રસંગ આદર્યો એક ચહેરના દોડના વિશ્વાસ છે, પણ તમારા જેવા એક પગે ઉભા રહીને મહેમાન પરુણાની સેવા ચાકરી કરનાર જો ન હોય તો એ રૂપિયા વાપરવા એની કોઈ કિંમત નહીં ગણાતી. પણ આ ગોઢે ચહેરે આખા લોધી ગામને ગવરાવ્યું છે. લોધી ગામની ચહેર એવું આ ગરવી ગુજરાતના 14 પરગણે નોમના નિશાન રાખ્યું. જ્યારે ચેલા જુમાની ચહેર એવા અમર નોમ રહ્યા છે. ભુવાજી અમર નોમ રહે છે અને લોધીના નોમ અને પુનારતની પાડ્યો ગોઢે બંધાણી છે. આજે મને કોઈ પ્રોગ્રામ મળે એના પૈસા હું મારી જીવને અમરતલાલ માજી નહીં શકતો ને બોલી નહીં શકતો. એની જગ્યા જો મને વેટી આપીને જો મારું સન્માન કર્યું તો હું મારી લડતુકાની શિકોતર ને આ ચરકતાની ચહેરને આ રોણ મારું જમ બને એમ જલ્દી વાળવાની મહેનત કરાવું છું. જય હે, જય ભારત, જય ચહેરમાં. બોલો ચહેર માતા કી જય. ભાઈ કોઈ દાડો હું કલાકારને કોઈ દિવસ આમંત્રણ નહીં આપેલું. અમને 10 વર્ષ કે 15 વર્ષથી આ ગોગળાનો હાથ બેહાર દીધેલો ચહેરમાં હારું. હું જયારે કવરમાં 500 રૂપિયા આલું ત્યારે 400 માતાજીમાં નોખી અને 100 રૂપિયા લઈને ભાઈ ઘેર જેલા છે. એમના પાસે ભાડું હતું કે નતું એ દિવસે આ માના ગોણા આવા ગાયેલા છે અને આખા સમાજના ભુવાજીઓ અને મારા વડીલો અનાથ અને પરનાથ 18 કુમે મારી લોધીના ચહેરના રેત જેણા કર્યા છે. એ બદલ હું માફી માંગુ છું. મારી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો અને આશીર્વાદ આપજો. તે મને કોઈ દાડો કબૂલી મારા પરિવારને ભગવાન ન આપે. જય ચહેર.